નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ બોધકથા ભંડારમાં. શું ક્યારેય તમે વિચાર્યું છે કે મહેનતથી કમાયેલા 2 રૂપિયાની કિંમત શું હોય છે? જ્યારે પેટનો ખાડો પૂરવા માટે માણસ દરરોજ કાળઝાળ ગરમીમાં પરસેવો વહાવે ત્યારે તેની નજરમાં રૂપિયા કરતાં ઈમાનદારીનું વજન કેટલું ભારે હોય છે. આજે આપણે એવી જ એક હૃદયસ્પર્શી અને આંખોમાં પાણી લાવી દે તેવી વાર્તા જોવા જઈ રહ્યા છીએ. એક તરફ છે અઢળક સંપત્તિનો માલિક એવો અભિમાની કરોડપતિ શેઠ, અને બીજી તરફ છે 2 વખતની રોટી માટે વલખા મારતો એક સાચો અને ઈમાનદાર મજૂર. જ્યારે આ 2 અલગ અલગ દુનિયાના માનવીઓનો ભેટો થાય છે ત્યારે કિસ્મત કેવો અદ્ભુત ખેલ રમે છે. એક એવી ઘટના બને છે જે પળભરમાં કરોડપતિનું અહંકાર ઓગાળી નાખે છે. ચાલો જાણીએ આ આખી અનોખી કહાની જે તમને અંદરથી હચમચાવી દેશે. સૂર્યના કિરણો હજુ માંડ ધરતી પર પથરાઈ રહ્યા હતા. અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારમાં સોનાની ચમક જેવી મોટી ઇમારતો ઊભી હતી. આ ભવ્ય બંગલાઓમાં એક નામ સૌથી મોખરે બોલાતું હતું: શેઠ હરિપ્રસાદ દાસ. હરિપ્રસાદ એટલે પૈસાના ઢગલા પર બેઠેલો એવો અમીર માણસ જેની નજરમાં દુનિયાની દરેક ચીજની કિંમત માત્ર ને માત્ર રૂપિયાથી આંકી શકાતી હતી. હરિપ્રસાદનો સ્વભાવ અત્યંત તોછડો, અહંકારી અને કઠોર હતો. તે નોકરો સાથે નોકર જેવું નહીં પણ ગુલામો જેવું વર્તન કરતો. તેના ઘરમાં કામ કરતી એક વૃદ્ધ રસોઈયા બાઈ રમીલાબેન તો ઘણીવાર ડરતા ડરતા કામ કરતા કે ક્યારે શેઠનો મિજાજ બગડે અને નોકરીમાંથી કાઢી મૂકે. હરિપ્રસાદનો એકમાત્ર પુત્ર દેવાંગ પણ પિતાના જ રંગે રંગાયેલો હતો. બાપ દીકરો બંને પૈસાની તાકાતમાં આખી દુનિયાને પોતાના પગની ધૂળ સમાન માનતા હતા. બીજી બાજુ શહેરના એક કિનારે આવેલા ગીચ અને સાંકડી ગલીઓવાળા મજૂર ચોકમાં રહેતો હતો સોમાભાઈ. સોમાભાઈની ઉંમર અસંખ્ય ચિંતાઓ અને તડકાને કારણે તેની વાસ્તવિક ઉંમર કરતાં ઘણી વધારે દેખાતી હતી. સોમાભાઈના પત્ની કમળાબેન લાંબા સમયથી ગંભીર બીમારીથી પથારીવશ હતા. ઘરમાં 2 ફૂટિયા દીકરા જીવો અને કનુ હતા જે હજુ માંડ સ્કૂલે જતા. સોમાભાઈ પાસે રહેવા માટે એક નાનું છાપરું હતું જેનું છાપરું ચોમાસામાં ટપકતું હતું. છતાં સોમાભાઈના ચહેરા પર એક અજબનું તેજ અને આંખોમાં અફાટ ઈમાનદારી હતી. તે હંમેશા કહેતો કે ભલે આપણી થાળીમાં સૂકી રોટી હોય પણ એ ઈમાનદારીના પરસેવાની કમાણી હોવી જોઈએ. સોમાભાઈ સવાર પડે ને કાળી મજૂરી કરવા નીકળી પડતા જેથી પત્નીની દવા અને બાળકોના પેટનો ખાડો પૂરી શકાય. એક દિવસ બપોરનો સમય હતો. કાળઝાળ ગરમી પડી રહી હતી. શેઠ હરિપ્રસાદ પોતાની ચમકતી લક્ઝરી કારમાં બેસીને કોઈ મોટી બિઝનેસ મીટિંગ માટે નીકળ્યા હતા. રસ્તામાં અચાનક કારના ટાયરમાં પંચર પડ્યું. ડ્રાઈવર મગનલાલ ગભરાઈ ગયો કારણ કે મીટિંગનો સમય ખૂબ નજીક હતો અને તડકો અસહ્ય હતો. હરિપ્રસાદ કારમાંથી નીચે ઉતર્યા અને ગુસ્સાથી લાલ ઘૂમ થઈને ડ્રાઈવર પર બૂમો પાડવા લાગ્યા. ત્યાં જ રસ્તાની બાજુમાં બેઠેલા સોમાભાઈની નજર આ પરેશાન શેઠ પર પડી. સોમાભાઈથી શેઠની આ લાચારી જોઈ ન ગઈ. તે તરત જ પોતાના હાથમાં રહેલું પાણીનું વાસણ મૂકીને દોડતા દોડતા ત્યાં આવ્યા અને નમ્રતાથી બોલ્યા: શેઠજી, મૂંઝાશો નહીં. આ કાળઝાળ તડકામાં ગુસ્સો કરવાથી તબિયત બગડશે. જો હુકમ કરો તો આ ટાયર બદલવામાં હું તમારી મદદ કરું. હરિપ્રસાદે ઉપરથી નીચે સુધી સોમાભાઈના મેલા ઘેલા કપડાં અને પરસેવે રેબઝેબ શરીરને જોયું. તિરસ્કારથી મોં મચકોડીને તે બોલ્યા: એ મજૂર, તું શું મદદ કરીશ? તારા જેવા ગરીબો તો પૈસા પડાવવા માટે જ પાછળ પડ્યા હોવ છો. ચાલ, ફટાફટ કામ બતાવ.
તને તારી મજૂરીના પૈસા આપી દઈશ. સોમાભાઈએ અપમાનનો ઘૂંટડો ગળી લીધો, છતાં ચહેરા પર સ્મિત રાખીને માત્ર 10 મિનિટમાં જ કુશળતાપૂર્વક કારનું ટાયર બદલી નાખ્યું. હરિપ્રસાદે પોતાના ખિસ્સામાંથી એક 100 રૂપિયાની નોટ કાઢીને સોમાભાઈ તરફ ફેંકી દીધી, જાણે કોઈ ભિખારીને ભીખ આપતા હોય. સોમાભાઈએ એ નોટ ઉપાડી અને નમસ્કાર કરીને ત્યાંથી નીકળી ગયા. પણ એ વખતે સોમાભાઈને ખબર નહોતી કે આ નાની મુલાકાત તેમના જીવનમાં કેવો મોટો વંટોળ લાવવાની છે. સાંજનો સમય થયો. હરિપ્રસાદ પોતાની ઓફિસે પહોંચ્યા અને ત્યાં જ તેમને ખબર પડી કે તેમની ઓફિસના લોકરમાં રાખેલી એક અત્યંત કિંમતી સોનાની બ્રીફકેસ ગાયબ છે. આ બ્રીફકેસમાં કરોડો રૂપિયાના હીરા ઝવેરાતના દસ્તાવેજો અને રોકડ રકમ હતી. હરિપ્રસાદના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઓફિસમાં પોલીસ બોલાવવામાં આવી. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. અચાનક પોલીસ ઇન્સ્પેક્ટરની નજર એ વાત પર પડી કે બપોરે જ્યારે કારનું પંચર પડ્યું હતું ત્યારે પેલો મજૂર સોમાભાઈ હરિપ્રસાદની કારની આસપાસ ખૂબ જ શંકાસ્પદ રીતે ફરતો હતો. એટલું જ નહીં, હરિપ્રસાદના ડ્રાઈવરે પણ ખોટી ગવાહી આપી કે તેણે સોમાભાઈને શેઠની બેગ ઉપાડતા જોયો હતો. હરિપ્રસાદનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તેને થયું કે આ એ જ ગરીબ મજૂર છે જેને મેં બપોરે મદદ કરી હતી અને તેણે બદલો લેવા મારી કરોડોની સંપત્તિ ચોરી લીધી. પોલીસ તાત્કાલિક સોમાભાઈની ઝૂંપડી તરફ દોડી ગઈ. જ્યારે પોલીસની જીપ સોમાભાઈના છાપરા આગળ આવી ત્યારે આખો વિસ્તાર ભેગો થઈ ગયો. સોમાભાઈ પોતાના બાળકો સાથે બેસીને રાંધેલી રોટી ખાવાની તૈયારી કરી રહ્યા હતા. અચાનક પોલીસે ઘરમાં ઘૂસીને દબાણપૂર્વક શોધખોળ શરૂ કરી. સોમાભાઈ અને તેમની બીમાર પત્ની કમળાબેન ધ્રુજવા લાગ્યા. બાળકો રડવા લાગ્યા. સોમાભાઈએ હાથ જોડીને કહ્યું, સાહેબ, મેં કોઈ ચોરી નથી કરી. હું ગરીબ છું પણ ચોર નથી. પણ પોલીસ અધિકારીએ એક ન સાંભળી. ત્યાં જ ઝૂંપડીના એક ખૂણામાં રાખેલી જૂની લાકડાની પેટીમાંથી પેલી કરોડોની સોનાની બ્રીફકેસ મળી આવી. આ જોઈને સોમાભાઈના તો હોશ ઉડી ગયા. તે સ્તબ્ધ થઈ ગયા કે આ ક્યારે અને કેવી રીતે અહીં આવી. સોમાભાઈએ હાથ જોડીને રડતા રડતા કહ્યું, સાહેબ, ભગવાનના સોગંદ, આ બ્રીફકેસ મેં નથી જોઈ. આ અહીં ક્યાંથી આવી મને ખબર નથી, પણ પુરાવા વિરુદ્ધ હતા. પોલીસ સોમાભાઈને હાથમાં હથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ વાત વાયુ વેગે આખા શહેરમાં ફેલાઈ ગઈ. અખબારોમાં છપાઈ ગયું કે એક ગરીબ મજૂરે અમીર શેઠની કરોડની સંપત્તિ ચોરી લીધી. હરિપ્રસાદ પોલીસ સ્ટેશન આવ્યા અને સોમાભાઈને જોઈને ગુસ્સાથી ધુઆં થઈ ગયા. તેમણે સોમાભાઈના મોં પર થૂંકીને કહ્યું, અરે નુચક, મેં તને દયા ખાઈને પૈસા આપ્યા અને તું મારી પીઠમાં છરો ભોંકી ગયો. તમારા જેવા ગરીબો ક્યારેય ઈમાનદાર હોય જ ન શકે. સોમાભાઈની આંખોમાંથી વહેતા આંસુ લોહીના આંસુ જેવા હતા. તે બોલ્યા, શેઠજી, મને જેલમાં પૂરી દો કે ફાંસીએ લટકાવી દો, પણ મારા પર ચોરીનો કલંક ના નાખો. મેં જિંદગીમાં ક્યારેય કોઈની સોય પણ નથી લીધી. રાત્રિનો સમય થયો. સોમાભાઈ પોલીસ સ્ટેશનના લાકડાના સળિયા પાછળ બેસીને ભગવાનને યાદ કરી રહ્યા હતા. તેમની પત્ની અને બાળકો ઘરબાર વગર, વરરાજા વગરની જાન જેવા રઝળી પડ્યા હતા. સોમાભાઈના મનમાં એક જ વિચાર આવતો હતો કે જો ભગવાન સાચો છે તો મારી આ ઈમાનદારીની પરીક્ષા શા માટે? બીજી તરફ હરિપ્રસાદ પોતાના આલિશાન બંગલામાં પાછા ફર્યા.
બ્રીફકેસ પાછી મળી ગઈ હોવાનો આનંદ હોવો જોઈએ, પણ હરિપ્રસાદના મનમાં ક્યાંક એક વિચારી શૂન્યતા છવાયેલી હતી. સોમાભાઈના એ નિર્દોષ આંસુ અને ડુસકાઓ હરિપ્રસાદના કાનમાં પડઘા પાડી રહ્યા હતા. હરિપ્રસાદે પોતાના પુત્ર દેવાંગને બોલાવીને કહ્યું, બેટા, પેલા મજૂરની આંખોમાં મેં ડર કરતા એક વિચારી સચ્ચાઈ જોઈ હતી. શું ખરેખર એણે જ આ ચોરી કરી હશે કે પછી આની પાછળ કોઈ મોટું રહસ્ય છે? બીજા દિવસે સવારે એક અણધાર્યો અને ચોંકાવનારો વળાંક આવ્યો. હરિપ્રસાદનો ડ્રાઈવર મગનલાલ અચાનક પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને ધ્રુજતા અવાજે કબૂલાત કરવા લાગ્યો કે સાહેબ, મને માફ કરી દો. સાચી વાત એ છે કે સોમાભાઈ નિર્દોષ છે. આ બ્રીફકેસની મેં જ ચોરી કરી હતી અને જ્યારે પોલીસ તપાસ શરૂ થઈ ત્યારે ફસાઈ જવાના ડરથી મેં ચૂપચાપ રાત્રે સોમાભાઈની ઝૂંપડીમાં એ બેગ મૂકી દીધી હતી. આ સાંભળીને પોલીસ અને હરિપ્રસાદના પગ નીચેથી જમીન સરકી ગઈ. હરિપ્રસાદ સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. તેમનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું. તેમને સમજાયું કે જે માણસે પોતાની રોજીરોટી માટે આખો દિવસ પરસેવો વહાવ્યો, જેણે ગરીબ હોવા છતાં લાલચ ન રાખી, તેને તેમણે ચોર સાબિત કરી દીધો. હરિપ્રસાદ દોડતા દોડતા લોકપાલ કસ્ટડી પાસે ગયા અને સોમાભાઈના હાથની હથકડી પોતાની જાતે ખોલી નાખી. હરિપ્રસાદના હાથ ધ્રુજી રહ્યા હતા. તે સોમાભાઈના પગમાં પડી ગયા અને રડવા લાગ્યા. હરિપ્રસાદે ધ્રુજતા અવાજે કહ્યું, સોમાભાઈ, મને માફ કરી દો. મારા અહંકાર અને પૈસાના નશાએ મારી આંખો પર એવી પટ્ટી બાંધી દીધી હતી કે મેં એક સાચા ઇન્સાનને ઓળખવામાં ભૂલ કરી દીધી. મેં તમારી ઈમાનદારીનું અપમાન કર્યું છે. સોમાભાઈએ હરિપ્રસાદને ઊભા કર્યા અને પોતાના ખરબચડા હાથથી હરિપ્રસાદના આંસુ લૂછતા કહ્યું, શેઠજી, ઉઠો. અમીર અને ગરીબ તો ઉપરવાળાએ બનાવ્યા છે, પણ માણસ સાચો કે ખોટો એ તેના કર્મોથી થાય છે. મારે તમારી કોઈ માફી નથી જોતી. બસ તમે એટલું સમજી ગયા એ જ મારા માટે ઘણું છે. આ ઘટનાએ હરિપ્રસાદનું આખું જીવન બદલી નાખ્યું. જે માણસ પૈસા સિવાય કશું જોતો ન હતો, તેણે પોતાની અડધી સંપત્તિ ગરીબ મજૂરોના ઉત્થાન અને સોમાભાઈ જેવા પ્રામાણિક લોકોના બાળકોના ભણતર માટે દાનમાં આપી દીધી. હરિપ્રસાદે સોમાભાઈને પોતાના ભાઈનું સ્થાન આપ્યું અને સોમાભાઈના પરિવારની જવાબદારી હંમેશા માટે પોતાના માથે લઈ લીધી. અહંકારનો પહાડ ઓગળી ગયો અને માનવતાનો એક નવો સૂરજ ઉગ્યો. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે દુનિયામાં સોના, ચાંદી અને કરોડો રૂપિયાથી પણ કિંમતી જો કોઈ ચીજ હોય તો તે છે માનવીનું ચારિત્ર અને તેની ઈમાનદારી. પૈસાથી દુનિયાની બધી જ ચીજ ખરીદી શકાય છે, પણ કોઈની સાચી વફાદારી અને આત્મસન્માન ક્યારેય ખરીદી શકાતા નથી. અહંકાર ગમે તેટલો મોટો હોય, પણ એક સાચા અને ઈમાનદાર માણસની સાદગી સામે એ હંમેશા હારી જાય છે. મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી બોધકથા ગમી હોય તો આપણી ચેનલ બોધકથા ભંડારને હમણાં જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ અદ્ભુત અને પ્રેરણાદાયક વાર્તાઓ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. મળીએ છીએ આગામી વિડીયોમાં એક નવા વિષય અને નવી પ્રેરણા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને ઈમાનદારીનો રથ ક્યારેય છોડતા નહીં. ધન્યવાદ.